હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં જરૂર ખાવા જોઈએ એવા કેલ્શિયમ અને ન્યુટ્રિશનથી ભરપૂર એવા લાડુ. આ લાડુ હેલ્ધીની સાથે ટેસ્ટી પણ છે, જેથી બાળકોને પણ ભાવશે. અને ઘરમાં જે દાંત વગરના વડીલ છે, જે બીજી કોઈ પણ ચીકી ખાઈ શકતા નથી, તે આ લાડુ ઇઝીલી ખાઈ શકશે અને જે ઘરમાં રહેલા સામાનમાંથી જ બની જાય છે. તો ચલો બધી ટિપ્સ સાથે બનાવવાની શરૂઆત કરીએ. લાડુ બનાવવા માટે ઘરમાં રહેલ કોઈ પણ એક વાટકી આપણે સેટ કરી લેવાની છે. અહીંયા મેં એક વાટકી સિંગદાણા લીધા છે અને સિંગ જે પ્રોટીનથી ભરપૂર હોય છે. હવે આપણે એક પેન લઈશું અને ગેસની ફ્લેમ ઓન કરીશું. એમાં બધા સિંગદાણા આપણે લઈ લેવાના છે. હવે આને આપણે મીડિયમ ફ્લેમ પર શેકવાના છે અને આમાં શેકાઈ જશે એટલે એની સુગંધ આવવા લાગશે અને ફોતરા થોડા સેપરેટ થવા લાગશે. એ ટાઈપ થવા લાગે એટલે આપણા સિંગદાણા શેકાઈ ગયા છે. આમાં આપણે સિંગદાણા કાળા ન થાય એનું આપણે ધ્યાન રાખીશું, જેથી એનો ટેસ્ટ ખરાબ ના થાય. હવે આ રીતે તમારે સિંગદાણા શેકાઈ જાય એટલે ફોતરું થોડું ઉખેરીને જોઈ લેવાનું. જો બરાબર ફોતરું રિમૂવ થઈ જતું હોય તો આપણા સિંગદાણા શેકાઈ ગયા છે. હવે એને આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને એને થોડી વાર માટે ઠંડા થવા દઈશું. સિંગદાણા થોડા ઠંડા થાય પછી તમે એને હાથેથી આ રીતે ઘસી લેશો અને પછી એને આ રીતે એક બાઉલ રાખી અને જે તળવાનો જારો આવે છે એમાં સિંગદાણાને પાસ કરી લેવાના, જેથી ફોતરા અને સિંગદાણા બંને અલગ થઈ જશે અને આપણું પ્લેટફોર્મ પણ મેસી નહીં થાય. બધું આમાં આવી જશે, બધી બાજુ ફોતરા નહીં ઉઠે. જો આ ટાઈપ કરી લીધા પછી આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ અને એને થોડા ઠંડા થવા દઈશું. હવે આપણે જે પેનમાં સિંગદાણા શેક્યા છે એ જ પેનમાં આપણે તલ લેવાના છે. એટલે 1 બાઉલ સિંગદાણા લીધા તો એની સામે 1 બાઉલ તલ લેવાના છે અને 1/4 બાઉલ આપણે દાળિયા લેવાના છે. હવે આ બંને વસ્તુને આપણે મીડિયમ ફ્લેમ પર શેકવાની છે. તલ જે હાડકાને મજબૂત બનાવે છે, મેગ્નેશિયમ અને કેલ્શિયમ ખૂબ જ હોય છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે. દાળિયાની અંદર પ્રોટીનની માત્રા વધારે હોય છે અને ઉમેરવાથી એનો ટેસ્ટ સરસ આવશે. હવે જો આ બંને સરસ આ રીતે શેકાઈ ગયા છે, તલ થોડા ફૂટવા લાગે એટલે સરસ શેકાઈ જશે. પછી એને આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને એને પણ ઠંડા થવા દઈએ. ત્યારબાદ આપણે એક મિક્સર જાર લઈશું. એ પછી આપણે સિંગદાણા ફોતરા કાઢેલા રાખ્યા છે તે લઈ લેવાના છે અને એને આપણે કોર્સ ગ્રાઇન્ડ કરવાના છે. એટલે કે મિક્સર ચાલુ બંધ કરી અને આપણે એને પીસવાના છે. ત્યારબાદ એની અંદર આપણે 4 નંગ એલચીના દાણા લઈશું. આમાં આપણે એલચીના ફોતરાનો યુઝ નથી કરવાનો, એના દાણા જ વાપરવાના છે. બધા જ દાણા એમાં લઈ અને એને પણ પાછું આપણે પીસવાનું છે અને હજી પણ આમાં આપણે કોર્સ ગ્રાઇન્ડ જ કરવાનું છે. એનો એકદમ તેલ ના નીકળી જાય એ રીતે કરવાનું છે. એટલે કે તમે મિક્સર ચાલુ બંધ કરતાં કરશો એટલે સરસ થઈ જશે. જો આ ટાઈપનો આપણે પાવડર કરવાનો છે. હવે એ પાવડરને આપણે એક બાઉલમાં લઈ લઈએ. હવે આપણે તલ અને દાળિયા જે શેકેલા હતા એમાંથી તલ થોડા સાઈડ પર રાખી દઈશું. લગભગ 2 થી 3 ચમચી જેટલા સાઈડ પર લઈ લેવાના છે. આમાં દાળિયા નથી લેવાના. ત્યારબાદ જે તલ અને દાળિયા શેકેલા છે એને પણ આપણે પીસવાના છે અને આને આપણે કોર્સ ગ્રાઇન્ડ જ કરીશું. આને પણ આ રીતે જ આવું જ પીસવાનું છે. એકદમ એનો તેલ ના નીકળી જવું જોઈએ એ રીતે કરવાનું છે. એટલે કે મિક્સર ચાલુ બંધ કરી અને આપણે કરવાનું છે. હવે એને આપણે જે સિંગદાણા પીસેલા છે એની અંદર આ બધો જ પાવડર લઈ લઈએ અને અહીંયા આગળ મારો થોડો જાર નાનો છે એટલે મારે 2 બેચમાં કરવું પડ્યું છે. હવે બધું જ આ રીતે પીસી અને બરાબર સરસ આપણે મિક્સ કરી દઈશું. જો આ રીતે બધું જ આપણે મિક્સ કરી દેવાનું છે. જો હજી હું તમને દેખાડી દઉં, આ ટાઈપનું જ આપણે પીસવાનું છે. બિલકુલ એનું તેલ ના નીકળવું જોઈએ. આ ટાઈપનું આપણે કોર્સ ગ્રાઇન્ડ કરવાનું છે. હવે જે પેનમાં આપણે બધું શેકેલું છે એ જ પેનમાં આપણે 3 ટેબલસ્પૂન ઘી લઈશું. અહીંયા મેં 3 ટેબલસ્પૂન ઘીનો યુઝ કર્યો છે. ઘણીવાર દાળિયા, સિંગ અને તલની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે છે. જો તમને થોડું વધારે જોઈએ તો 1 ચમચી વધારે ઉમેરી દેવાનું. ત્યારબાદ જે બાઉલના માપથી આપણે સિંગ, દાળિયા અને તલ લીધા છે એ જ બાઉલના માપથી આપણે 1.5 બાઉલ ગોળ લઈશું.
ગોળને આ રીતે ઝીણો સુધારીને લેવાનો છે અને અહીંયા મેં દેશી ગોળનો યુઝ કર્યો છે. તમે જે ગોળ યુઝ કરતા હોય એ તમે લઈ શકો છો. હવે જો તમારા ઘરમાં થોડું મીઠું ખવાતું હોય તો તમે 1.5ની બદલે 2 બાઉલ ગોળ લઈ લેજો. હવે જો આ બધો જ ગોળ છે એને આપણે મેલ્ટ કરવાનો છે અને એ પણ મીડિયમ ફ્લેમ પર કરવાનો છે. હવે જો આ ટાઈપ જ્યારે ગોળ મેલ્ટ થઈ જાય ત્યારે એની અંદર આપણે અડધી ચમચી સૂંઠ પાવડર ઉમેરીશું. ગોળની અંદર સૂંઠ પાવડર ઉમેરવાથી શરદી અને ઉધરસમાં રાહત થશે. આમાં આપણે કોઈ પણ જાતનો તાર નથી બનાવવાનો. આ ટાઈપનો ગોળ મેલ્ટ થઈ જાય અને ઝીણા બબલ્સ થાય એટલે એની અંદર આપણે જે બધો પાવડર કરેલો છે તે ઉમેરતા જવાનો અને હલાવતા જવાનું. આ રીતે આપણે બનાવવાનું છે. આ લાડુ આપણે ગોળમાં બનાવીશું જેથી ગોલ્ડ, આયર્ન અને ફોસ્ફરસનો રીચ સોર્સ છે. તો આ રીતે બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે. અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ જ છે. આ બંધ ફ્લેમમાં આપણે કરવાનું છે અને હવે એની અંદર આપણે 1 ચમચી પાછું ઘી ઉમેરીશું અને સરસ એને મિક્સ કરી લેશું. આમાં તમે ગેસની ફ્લેમ ચાલુ ના રાખતા, નહીં તો ગોળ તણાઈ જાય છે ને પાઈ જેવું થઈ જાય છે. કારણ કે આ આપણે એકદમ સોફ્ટ બનાવવાના છે એટલે આ રીતે ગેસ બંધ કરી અને બધું જ મિક્સ કરી લેવાનું છે. જો આ ટાઈપ બાઇન્ડિંગ ફોર્મમાં આવી જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરશું. બાળકોની અત્યારે ગ્રોઈંગ એજ હોય છે અને લેડીઝને કેલ્શિયમની વધારે જરૂર હોય છે. તો આ લાડુ દિવસના એક ખાઈ લીધો તો બધા જ ન્યુટ્રિશન મળી જાય છે. હવે જો આપણે એને નીચે લઈ લઈએ અને હાથને થોડા ઘીથી ગ્રીસ કરી લઈએ અને એના હાથથી અડી શકાય એવું થઈ જાય પછી એને આપણે આ રીતે લાડુ બનાવવાના છે. હવે અહીંયા તમને એવું લાગે કે ઠરી જાય છે, અત્યારે ઠંડી બહુ છે એટલે ઠંડુ થતું જાય છે, તો તમારે પાછું ગરમ કરી અને થોડું ઘી એડ કરી અને કરી લેવાનું. અને જો તમને લાડુવાળામાં બહુ હાથ ગરમ લાગતા હોય, દાજી જવાતું હોય એવું થતું હોય તો તમે આને પ્લેટમાં પણ પાથરી અને ચીક્કીની જેમ પણ કરી શકો છો. હવે જે આપણે તલ સાઈડ પર રાખ્યા છે તે લઈ લેવાના છે અને આ જે લાડુ છે એની તલમાં કોટ કરી દેવાના છે. આ રીતે ફેરવી દેવાના છે એટલે દેખાવમાં પણ મસ્ત લાગશે અને દેખાવમાં સરસ હોય તો ખાવાનું પણ જલ્દી મન થઈ જાય છે. તો આ રીતે આપણે બધા જ લાડુ બનાવી લેવાના છે. આ લાડુ બનાવવામાં મેં સિંગ, તલ અને દાળિયા અને ગોળ આ બધી જ હેલ્ધી વસ્તુનો ઉપયોગ કર્યો છે અને મકર સંક્રાંતિમાં તલ અને ગોળ ખાવાનું ખૂબ જ મહત્ત્વ હોય છે. અને આપણે સિંગ અને તલ દાળિયાની ચીક્કી બનાવતા જ હોઈએ છીએ, પણ આ વખતે આ ન્યુટ્રિશનથી ભરપૂર નવા જ લાડુ ટ્રાય કરીએ અને પછી એને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી લઈશું. તો તમને આ સોફ્ટ અને મોઢામાં મૂકતા છોકરી જાય એવા લાડુ કેવા લાગ્યા તે મને કમેન્ટ કરીને કહેજો. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.